લોકોએ મને પૂછ્યું છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં જે ફોટોઝ મૂક્યા છે, મીન્સ કે હમણાં જીબલી આર્ટનો ટ્રેન્ડિંગ બહુ ચાલે છે, ટ્રેન્ડ્સ ચાલે છે, તો તમે જીબલી આર્ટ કઈ રીતે બનાવ્યું છે? તો ચાલો હું તમને એમની પ્રોસેસ બતાવું કઈ રીતે બને છે. લેટ્સ ગો. સૌથી પહેલાં ફોનમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોર હોય તો પ્લે સ્ટોરમાંથી અને એપ સ્ટોર હોય તો એપ સ્ટોરમાંથી. એમાં ગ્રોક AI કરીને આવશે. એ ગ્રોક AI તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. પહેલાં તો એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી ગ્રોક AI ને ઓપન કરવાનું છે. એમાં તમારે એ શું કહે ફોટોસ આવશે, અને જો એન્ડ્રોઈડ હશે તો પ્લસનું આઇકન આવશે. પ્લસના આઇકનમાં જવાનું, એમાંથી કોઈ પણ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે તમારે. અહીંયા મેં એક ફોટો સિલેક્ટ કરી લીધો. સિલેક્ટ કર્યા બાદ એમાં લખવાનું છે પ્લીઝ કન્વર્ટ ધીસ ઇમેજ ઇન્ટુ જીબલી આર્ટ સ્ટુડિયો, અથવા તો તમે પ્લીઝ કન્વર્ટ ધીસ ઇમેજ ઇન્ટુ જીબલી આર્ટ પોર્ટ્રેટ પણ કહી શકો છો. આવી રીતે તમે એમને કમાન્ડ આપશો એટલે તમારો ફોટો બનશે, રેડી થશે. થોડીક પ્રોસેસમાં વાર લાગશે એટલે થોડીક વાર વેઇટ કરજો. એટલે જોજો હમણાં તમારો ફોટો રેડી થઈને આવી જશે. આ બાજુ ફોટો કોપી ટુ કોપી બની ગયો છે. અહીંયાથી નીચે સેવનું આઇકન આવશે, સેવ કરી લેવાનું છે. હવે આપણે આનો બીજો ફોટો પણ બનાવીએ. પ્લીઝ કન્વર્ટ ધીસ ઇમેજ ઇન્ટુ જીબલી આર્ટ સ્ટુડિયો યા તો પોર્ટ્રેટ. એટલે આમાં આપણે જે બીજો ફોટો છે એ પણ બનીને આવી જશે. વેઇટ કરવાનો છે થોડી વાર. જો આ બાજુ મેં બીજો ફોટો પણ નાખ્યો તો એ ડિટ્ટો કોપી ટુ કોપી બન્યો છે. ખાલી પોઝિશન થોડીક ચેન્જ થઈ ગઈ છે. ડોગ આ સાઈડ છે તો પેલી સાઈડ આવી ગયું છે, અને ડોગની જગ્યાએ બિલાડી આવી ગઈ છે. જોવો આ મારો પિક્ચર જે મેં આપેલો હતો એ છે, અને આ રેડી થઈને આવેલો એ પિક્ચર છે. બસ આવી રીતે તમારા બધા જીબલી આર્ટમાં ફોટાસ રેડી થઈ જશે. તમે પણ ટ્રાય કરો.